નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગુરુ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી અંગે શું કહ્યું, નિહાળો આ અહેવાલમાં. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીને હવે માત્ર ઉદ્યોગોના પ્રશ્નો પૂરતી સીમિત રહી નથી. સોશિયલ મીડિયા પર બંને પેનલો વચ્ચે આક્ષેપોની જડી લાગતા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. એઆઈ જનરેટેડ પોસ્ટરો અને પત્રિકાઓ દ્વારા એકબીજાને ઘેરાવાના પ્રયાસો વચ્ચે રહેણાંક વિસ્તારના પ્રશ્નો પણ ચૂંટણીના કેન્દ્રમાં આવી ગયા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીને લઈને સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર બંને પક્ષો દ્વારા પોસ્ટરો, પત્રિકાઓ અને સંદેશાઓના માધ્યમથી પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. એક તરફ સહયોગ પેનલ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ સત્તાધારી વિકાસ પેનલના પોતાના કાર્યક્રમમાં વિકાસલક્ષી કાર્યોની બહાલી આપીને દબદબો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી દરમિયાન એઆઈ જનરેટેડ પોસ્ટરો દ્વારા કોને કેટલા વિકાસ કાર્યો કર્યા, કોણ નિષ્ફળ રહ્યું, કોના સમયમાં ભ્રષ્ટાચાર થયો અને ઉદ્યોગોને નુકસાન પહોંચ્યું જેવા મુદ્દાઓ ઉછાળી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનું પત્રિકા યુદ્ધ શરૂ થયું છે. આ વખતે ચૂંટણીમાં નોટિફાઈડના એરિયાના રહેણાંક વિસ્તારોના પ્રશ્નો પણ મુખ્ય મુદ્દા તરીકે ઉભરી આવ્યા છે. ખાસ કરીને ઈએસઆઈસી હોસ્પિટલ સામે આવેલ વિશાળ પ્લોટમાં તળાવ બનાવવાના મુદ્દો બંને પેનલો વચ્ચે રાજકીય શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. સ્થાનિક રહેવાસીઓ પણ હવે ખુલ્લેઆમ આ ચૂંટણી અંગે મેદાનમાં આવ્યા છે અને સક્રિય બન્યા છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયાએ ઉદ્યોગ મંડળના રહેણાંક વિસ્તારોના પ્રશ્નોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે 2 પ્રતિનિધિઓને સ્થાન આપવાની માંગ ઉઠાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વર્ષોથી ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓ રહેણાંક વિસ્તારોની સમસ્યાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું નથી. સાથે જ તેમણે મતદારોને અપીલ કરતા જણાવ્યું છે કે જૂના ચહેરાઓને બદલે યુવા ચહેરાઓને તક આપવી જોઈએ. હાલની સ્થિતિને જોતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં સોશિયલ મીડિયા વોર, વિકાસના દાવા, ભ્રષ્ટાચારના આરોપ અને રહેણાંક વિસ્તારના પ્રશ્નો વચ્ચેનો મુકાબલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે અતુલ માકડીયાએ શું જણાવ્યું તે નિહાળો. આમાં જોવા જઈએ તો અમારે સહયોગ પેનલ કે વિકાસ પેનલ કોઈ દુશ્મન નથી. અમે તો જે સારું કામગીરી કરે છે એ જ બતાવીએ છીએ. સહયોગ પેનલ જ્યારે હતી ત્યારે અંકલેશ્વર એસોસિએશન ઊભું થયું ને એના વિરોધથી ગાર્ડનના રોડના બધા કામો થયા, રહેણાંકના કામ થયા. તેની પહેલાં કોઈ રહેણાંક શું છે કોઈને ખબર નથી. વિકાસ પેનલ હજી 1 વર્ષથી આવી છે. વિકાસ પેનલનું અત્યારે સફાઈનું બીજા બધા કાર્યો છે પણ સારા છે. એટલે એવું નથી કે સહયોગ પેનલે કામ નથી કર્યું, વિકાસ નથી કર્યું, કામ કરે છે. પણ અંદર જે ભ્રષ્ટાચાર છે તેના માટે જનતાને જે કામ નથી થતા, મેઇન મુદ્દાઓ, એના માટે અમારી લડત છે. આમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનમાંથી એ કહેવામાં છે કે નોટિફાઈડમાં 2 રહેણાંક વિભાગમાંથી માણસો લેવાના હોય છે. પણ આ લોકો ઇન્ડસ્ટ્રીઝના પોતાના મળતિયાઓને બેને લઈને બેસાડી છે જે કોઈ રહેણાંકના વાતો કરતા જ નથી, રહેણાંકના કોઈ ટેન્ડર વિશે કરતું નથી. ને રહેણાંકની પ્રજાને પણ ખબર નથી કે અમારા 2 પ્રતિનિધિ કોણ છે નોટિફાઈડમાં. એના માટે રહેણાંક વિસ્તારમાંથી જેને ઇન્ડસ્ટ્રી ન હોય ને પાયાના કાર્યકર હોય એને લેવા જોઈએ. પહેલાં તો હું એ કહીશ કે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન આ તળાવની જગ્યા લાવી છે. કોઈને ખબર નથી, પ્રજાને ખબર નથી ને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને પણ ખબર નથી. જ્યારે અમે આંદોલન ચાલુ કરીએ ત્યારે યુટિલિટી પ્લોટ નંબર 2 અમે માગણી કરી કે શેના માટે, તો કીધું આ તળાવ માટે છે. અમે તળાવની જગ્યા માટે જીઆઈડીસી પાસેથી લેટર પણ લાવ્યા છીએ. એ લેટર નોટિફાઈડને પણ આપ્યો છે. ત્યારથી આ તળાવની કામગીરી ચાલુ થઈ છે. માગણી ભાઈ તળાવ જોઈએ અહીંયા. અત્યાર સુધી સહયોગ પેનલ કે જે પણ જૂની પેનલ હતી તળાવ ઊંડું કરે ને આની માટી વેચી નાખે, તળાવના ભ્રષ્ટાચાર કરે. અત્યાર સુધીમાં 5 વાર તળાવ ઊંડું કર્યું. કેટલું તળાવ ઊંડું જુઓ, એના બિલ પાસ જુઓ કે કેટલો ભ્રષ્ટાચાર જોઈએ. નવું તળાવ બનાવવામાં એને એટલો માટે રસ નથી કે નવું તળાવ બને તો આ ઊંડું કરવાના પૈસા જાય ને નવું તળાવ બનશે તો રહેણાંક વિસ્તારની અંદર પાણીના તળાવ ઊંચા આવશે અને પ્રદૂષણનું પણ અટકશે અને ત્યાં ઝાડવા આવશે તો પ્રદૂષણ પણ સારું એ માત્રામાં રહેશે. મારું તો ઇન્ડસ્ટ્રીના સર્વ મતદાતાને એવું કહેવું છે કે વારંવાર જે ઊભા રહેતા હોય એના તમે કામગીરી જોયેલ છે, એટલે નવાને ચાન્સ આપો, સારી વ્યક્તિને ચાન્સ આપો અને તમારો જે મત આપો એના તમે પાપના ભાગીદાર ન બનતા એવું ખાસ કહું છું. જે પણ તમે પેનલના ઉમેદવારને મત આપો, નવો હોવો જોઈએ, સારો હોવો જોઈએ, પ્રજાલક્ષી કામ કરે એવો માણસને મત આપજો. જે વારાફરતી રનિંગમાં પાછા ઉભા રહીને આવે છે એના કામગીરી તમે ઓલરેડી જોયેલી જ છે, તો તમે નવાને મત ન આપતા.
ને નવાને મત આપજો, સોરી નવાને મત આપજો, જૂનાને મત નહીં આપતા ને નવાને લાવો અને નવાની કામગીરી જોવો, સારા વ્યક્તિને મત આપો, પાપના ભાગીદાર ન બનો. અંકલેશ્વરની જીપીસીબીની ઓફિસમાં ચોમાસા પહેલા મેમ્બર સેક્રેટરીની ગુપ્ત બેઠક યોજાઈ હતી. મીડિયા અને પત્રકારોને દૂર રાખતા અનેક સવાલો અને પ્રદૂષણ મુદ્દે શું છુપાવાઈ રહ્યું છે તે વિશે નિહાળો વિશેષ અહેવાલ. ચોમાસાની ઋતુ પહેલા અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એક્શન મોડમાં આવ્યું હોવાના દાવાઓ વચ્ચે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલીબેન ટાંકની અધ્યક્ષતામાં અંકલેશ્વર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બેઠક અંગે મીડિયા કે પત્રકારોને કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી. બેઠકમાં પર્યાવરણવિદ, એનજીઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ લોકહિતના મુદ્દાઓ સાથે જોડાયેલા મીડિયા અને પ્રતિનિધિઓને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યા હતા. આ અંગે જીપીસીબીની કામગીરી અને પારદર્શિતાને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી દીપાલીબેન ટાંક, યુનિટ હેડ જે.એમ. મૈડા, પ્રાદેશિક અધિકારી ડૉક્ટર અગ્રાવત તેમજ જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ સહિતના આગેવાનો બેઠકમાં હાજર હતા. ચોમાસા દરમિયાન જળ અને વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા તેમજ કેમિકલયુક્ત પાણી છોડવાની પ્રવૃત્તિઓને રોકવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે દર વર્ષે ચોમાસામાં અંકલેશ્વર અને તેના આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે બંધ બારણે યોજાયેલી આ બેઠકને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માટે ગંભીર પ્રયાસો થઈ રહ્યા હોય તો પછી મીડિયાથી આ બેઠકને કેમ દૂર રાખવામાં આવી? શું પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ખરેખર કડક કાર્યવાહી થશે કે પછી માત્ર બેઠકો પૂરતી જ કાર્યવાહી સીમિત રહેશે? તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે પ્રદૂષણ જેવા જનહિતના મુદ્દે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મીડિયાને વિશ્વાસમાં લઈને જ આ કામગીરી કરવામાં આવે. કારણ કે પ્રદૂષણનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડતો હોય છે. હવે જોવાનું એ રહેશે કે ચોમાસા પહેલાં જીપીસીબીના આ દાવાઓ હકીકતમાં કેટલા અસરકારક સાબિત થાય છે અને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ અહીંયા ઉલ્લેખનીય બાબત અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીની તમામ વરસાદી કાંસોની અંદર રંગબેરંગી કેમિકલયુક્ત પાણી સતત વહેતું જોવા મળે છે. તેમ છતાં પણ જીપીસીબી આ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પકડવામાં અને તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં કેમ નિષ્ફળ જાય છે તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે. શું અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે પ્રદૂષણનો મુદ્દો છે તે માત્ર પર્યાવરણવાદીઓ પૂરતો જ છે? મીડિયા જ્યારે પણ જીપીસીબીને પ્રદૂષણ અંગે ફરિયાદો કરતી હોય છે ત્યારે તેઓ આંખ આડા કાન કરે છે. પરંતુ જ્યારે પર્યાવરણવાદીઓ અને એનજીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે તે ફરિયાદને ધ્યાનમાં લઈને તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. અહીંયા જીપીસીબીના અધિકારીઓ, અંકલેશ્વર જીઆઈડીસીના જે ઉદ્યોગપતિઓ છે અને જે એનજીઓ પર્યાવરણવાદીઓ છે અને એનજીઓ જે ચલાવે છે તેઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. અને શું આ પર્યાવરણવાદીઓ અને જીપીસીબીની કોઈ મિલીભગત તો નથી ને તેવું પણ લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે. આ અંગે વધુ એક વિશેષ અહેવાલ લઈને આવીશું તમારી સમક્ષ. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાંથી એ ડિવિઝન પોલીસે જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરી 39,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવીનગરીમાં જુગાર રમવા હોવાની બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા જુગાર રમતા ધર્મેશ ડાયાભાઈ મકવાણા, સાજિદ હુસેન, ઉમર ફારૂક અરબ, ભરતકુમાર રામસુમેર પાસી, જાબીર શાહ ફકીર, યોગેશ બુદ્ધેશભાઈ વસાવા અને પ્રિતેશ બાબુભાઈ મોદીની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 14,300ની રોકડ રકમ તથા 25,000ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ 39,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમિતિઓના અધ્યક્ષોની પણ નિમણૂક કરવામાં આવી હતી. જે મુજબ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલાબેન દેવેન્દ્રભાઈ વસાવા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ ઈશ્વરભાઈ ભીલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર દયારામ વસાવા, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે પંકજકુમાર વસાવા, અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે અંજનાબેન વસાવા, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે રમીલાબેન વસાવા તેમજ મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ તરીકે શકુંતલાબેન તડવીની નિમણૂક કરવામાં આવી હતી. આજે નર્મદા જિલ્લા પંચાયતમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેનની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી અને આ સામાન્ય સભામાં 8 જેટલી સમિતિઓના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે. જેમાં કારોબારી અધ્યક્ષ, શિક્ષણ અધ્યક્ષ, બાંધકામ સમિતિની તમામ કમિટીઓમાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આજના પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે. જેમ કે આ વિસ્તાર નર્મદા જિલ્લાને અતિ પછીત જિલ્લામાં ગણના થાય છે. એ જ પ્રકારે આ વિસ્તારમાં સિંચાઈની પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યાઓ છે, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રના પૂરતા મકાનો નથી. ત્યારે અમે નર્મદા જિલ્લાની જનતાને ખાતરી આપીએ છીએ કે આજેથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે. એ જ પ્રકારે 4 તાલુકામાં પણ અમારા પ્રમુખશ્રીઓના હાથમાં સુકાન છે. ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાથી ત્રણેય પાંખ સાથે રહીને નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન અપાવવા માટે અમે પ્રયાસ કરીશું. શિક્ષણ હોય, કૃષિ હોય કે રોજગારની બાબત હોય, તમામ બાબતોમાં વધુને વધુ નર્મદા જિલ્લો આગળ વધે એ અમારા પ્રયાસ હશે. અને છેવાડાના વ્યક્તિ સુધી પણ જે કંઈ યોજનાઓ આવે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવાનું કામ અમે બધા સૌ સાથે મળીને કરીશું. ઓકે. અંકલેશ્વરના નોગામામાં ગૌચરની જમીન પર મંજૂરી વગર નીલગિરીના મહાકાય વૃક્ષો કાપી સરકારી સંપત્તિને નુકસાન કોણે પહોંચાડ્યું? અંકલેશ્વર તાલુકાના નોગામા ગામમાં ગૌચરની જમીન પર આવેલ નીલગિરીના મહાકાય વૃક્ષોનું મંજૂરી વિના નિકંદન કરવામાં આવતા ભારે ચર્ચા જાગી છે. આરોપ છે કે ગામના જે એક વ્યક્તિ પોતાના આર્થિક લાભ માટે વર્ષો જૂના તોતિંગ વૃક્ષોને કાપી નાખ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આટલા મોટો વૃક્ષો કાપવા માટે વન વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. જેના કારણે પર્યાવરણને નુકસાન પહોંચાડવાની સાથે સરકારી સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં નીલગિરીના ઝાડને કાપી પાડવામાં આવતા અને નીલગિરીના વૃક્ષોને ટ્રેક્ટર મારફતે સગે વગે કરવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ સમગ્ર મામલે તલાટીનો સંપર્ક કરવામાં આવતા તેને કોઈપણ સ્પષ્ટ જવાબ આપવા માટે ઇનકાર કરી દીધો હતો. જેના કારણે તલાટી અને સરપંચ તેમજ આ જે વૃક્ષ કાપનાર વ્યક્તિ છે તેઓની મિલીભગત સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગૌચરની જમીન પર થયેલા આ કથિત વૃક્ષ છેદન મામલે પર્યાવરણને નુકસાન પહોંચાડનાર અને સરકારી સંપત્તિનો નાશ કરનાર જવાબદારો સામે વન વિભાગ અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌ કોઈની નજર મંડાઈ રહી છે. અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. પાનોલી ફાયર વિભાગના 2 ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ ગોડાઉનની બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ ફેલાતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના બાકરોલ હાઈવે નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક સહિતના વિવિધ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેમાં બપોરના અરસામાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી અને જોતામાં સમગ્ર આગે ગોડાઉનને સંપૂર્ણપણે આગની લપેટોમાં લઈ લીધું હતું.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા. આગની જાણ થતાં ફાનોલી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ગોડાઉનની બાજુમાં આવેલ એક શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ આગ ફેલાતા સમગ્ર ઘર વખરી બળીને ખાક થઈ જતા નુકસાન થવા પામ્યું હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથક દ્વારા વધતી જતી ગુનાખોરીને રોકવા માટે રિક્ષાના યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેનાથી દરેક રિક્ષા ચાલક અને રિક્ષા માલિકની માહિતી પોલીસ પાસે રહેશે. અંકલેશ્વર પોલીસ વિભાગ તરફથી વધતી જતી ગુનાખોરીને રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક રિક્ષાઓને હવે યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિક નંબરના આધારે પોલીસ રિક્ષા તથા તેના ડ્રાઈવરની સચોટ રીતે માહિતી મેળવી શકશે. ત્યારે પાનોલી પોલીસ મથક દ્વારા દરેક રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવ્યા હતા. આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધાયેલી હશે, જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો અને જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખ કાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે. આ પહેલ પાછળ મુખ્ય ઉપદેશમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન થતી સામાનની ચોરી, ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાની પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે તે હેતુસર આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર પીરામણ ગામની સીમમાંથી ભરૂચ એલસીબી પોલીસે ₹1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 2 કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાદ ખાન બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ ખાન પઠાણે વિદેશી દારૂનો જથ્થો પીરામણ ગામની સીમમાં સુરતી ભાગોળથી ઉંમરવાડા તરફ જતા રોડની બાજુમાં તળાવની પાસે ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાદ ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે નવી દીવી ગામેથી સંજય વસાવાના મકાનમાંથી ₹3,375 વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.